સુરત શહેરના અઠવા ગેટ રોડ પર અજાણ્યા વાહનમાંથી ઓઇલ ઢોળાતા અનેક બાઇકો સ્લીપ થઈ। બાઇક સ્લીપ થવાથી 15થી વધુ લોકો ઇજાગ્રસ્ત। ફાયર વિભાગે સમયસર કામગીરી ન કરતા લોકોમાં રોષ। રાહદારીઓએ વાહન ચાલકોને રસ્તા પર વાહન ધીમે ચલાવવા સૂચના આપી। પંચમહાલ શહેરના ગોકળપુરા ગામે પૂર્વ સરપંચના મોતનો મામલો। પૂર્વ સરપંચના મોત બાદ ગામમાં અજંપાભરી સ્થિતિ। હુમલો કરનાર ઇસમોને તાત્કાલિક ઝડપી પાડવા સમગ્ર ગામ લોકોની માંગ। ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત તૈનાત। મહીસાગર એસઓજી પોલીસે લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર બોગસ ડોક્ટરને સકંજામાં લીધો। કડાણા તાલુકાના અંતરિયાળ વિસ્તાર ઘાસવાડા ગામેથી ડોક્ટર ઝડપાયો। ડેરીના મકાનમાં પોતાનું હોસ્પિટલ ચલાવતો હેમંત ચૌધરીને પોલીસે ઝડપી મુદ્દામાં જપ્ત કર્યો। અમરેલી શહેરમાં નુકસાનીનો વરસાદ જેને આફત સર્જી। ખાંભા શહેરમાં ભારે વરસાદના કારણે વીજપોલ ધરાશાયી થયા, જેના કારણે કેટલીક જગ્યાએ વીજળી બંધ કરવાની ફરજ પડી। અમરેલીમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો। અનેક વૃક્ષો અને મંડપ ધરાશાયી થયા। રસ્તા પર વૃક્ષો પડી જતા લોકોની મુશ્કેલી। કમોસમી વરસાદના કારણે પાકને નુકસાન। અમરેલી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદે કહેર મચાવ્યો। કેટલીક જગ્યાએ શેડ પરથી પતરા ઉડી ગયા તો ક્યાંક ઘર પરથી નળિયા ઉડી જતા લોકોને હાલાકી।